અરે ફ્રેન્ડ ની બર્થડે માં આવ્યો છું યાર. જો બધા લોકો હેપી બર્થડે કરે છે. હેપી બર્થડે ટુ હા જો બસ કેક કટિંગ ચાલુ જ થાય છે હવે. હે કેટલા વર્ષનો થયો? 17 પૂરા થયા. જો તમારી દીકરી જોડે મારે ભાગીને લગ્ન કરવા છે. હે અરે મારે તમને સાસુ બનાવવા છે યાર. હા પછી તમારું શાક હોય દાજી ના જાય. અરે મમ્મી અત્યારે સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવ્યો છું. અવાજ આવે પાછળથી જો તો ધોની ની બૂમો પાડે બધા. હા જોયું બહુ અવાજ છે આસપાસ. પછી ફોન કરું શાંતિથી. અરે પાર્થ તારી ગર્લફ્રેન્ડ નું મારી સાથે સેટિંગ કરાવી આપણે યાર. હા અરે મને તારી ગર્લફ્રેન્ડ ગમવા લાગી છે હવે. હે નથી કોઈ આસપાસ કોઈ છોકરી નથી. અરે સાંભળ એક ફ્રેન્ડ ની બર્થડે પાર્ટીમાં આવ્યો છું. હા જો તને વિશ્વાસ નથી તો સંભળાવું. જો બધા લોકો હેપી બર્થડે કરે છે. હાલો આંટી તમારી દીકરીને કોને મારી સાથે ભાગીને લગ્ન કરે? હે અરે મારે તમને સાસુ બનાવવા છે યાર. કેમ આમ કરો છો? હા એને વાત કરી જો એકવાર હો. અરે મમ્મી મેં પેલા ધોયેલા ડાયપર સુકાવા મૂક્યા છે. હે અરે લઈ લેજો પછી તડકામાંથી. પછી એમાંથી બહુ વાસ આવે છે મમ્મી. હે મારે જોઈએ ને ઉંમર થઈ ને. અરે મમ્મી મારા લગ્ન કરાવી દે ને ફટાફટ યાર. હા અરે પછી મારા બધા ફ્રેન્ડ ના લગ્ન થઈ ગયા છે. હું એકલો જ બાકી રહી ગયો છું. જો ને કોઈ સારી છોકરી હોય તો ધ્યાનમાં છે. ચાલશે કોઈ પણ સારી હોવી જોઈએ. હા હાલો મમ્મી મારા લગ્ન કરાવી દે ને હવે. હા અરે યાર મને બહુ કંટાળો આવે છે એકલા યાર. હા મારા બધા ફ્રેન્ડ ના લગ્ન થઈ ગયા છે. હવે હું જ એકલો વધ્યો છું. કરાવી દો ફટાફટ. મને બહુ ઉતાવળ છે હવે. ચાંદલાના પૈસા જોઈ લેજે તારી રીતે. હા અરે મમ્મી શાક માર્કેટમાં આવ્યો છું. જો આસપાસ અવાજ સાંભળ ખાલી. ભીંડાનો શું ભાવ છે ભાઈ? બટાકા 10 ગ્રામ. ઓકે એ ચોળી લઈ લો ચોળી. આ ભીંડા શું ભાવ આપ્યા? આજે છે ને પપ્પા પેલા બાજુવાળા સોનિયા આંટી સાથે ડિનર માટે જવાના છે. હા અરે અંદર ખાને આ વાત ખબર પડી છે. તું તાર પાછળ જજે પીછો કરજે હો. હા હલો મમ્મી તે મારા ડાયપર પેલા સુકાવા મૂકી દીધા છે ને. મેં ધોઈને રેડી રાખ્યા છો. હા હે અરે પછી બહુ વાસ આવે છે બીજા દિવસે. અરે અત્યારે હું એક ફ્રેન્ડ ની બર્થડે પાર્ટીમાં આવ્યો છું. બધા લોકો અહીંયા અત્યારે બર્થડે માં જ બેઠા છે. જો બધા લોકો હેપી બર્થડે એક સાથે કહે છે. આ જો બધા કાકાઓ આયા છે. હે હા અરે મમ્મી સ્ટેડિયમ માં આવ્યો છું અત્યારે મેચ જોવા માટે. જો બધા ધોની ની બૂમો પાડે છે. જો બધા બૂમો ચીસા ચીસ કરી નાખી. સ્ટેડિયમ માં મેચ જોવા માટે આવ્યો છું અત્યારે. હા જો બધા ધોની ની બૂમો પાડે. ધોની નથી ઉત્સાહ ઓછો જ આજે. હે મેં પેલા બાજુવાળા સોનિયા આંટીને કહી દીધું છે કે પપ્પા ને તમારે કઈ કામ હોય ને પપ્પાને મળવા આવવું હોય ને તો મમ્મી ઘરમાં હોય ને ત્યારે જ આવવાનું. અમારા મમ્મીને પસંદ નથી આ બધું. હે મેં છે ને સોનિયા આંટીને ગઈકાલે મોઢે કહી દીધું ખખડાઈને કે તમારે જો પપ્પાનું કામ હોય ને તો મમ્મી ઘરમાં હોય ને ત્યારે જ આવવાનું. હા સારું. આ જો સોનિયા આંટી નો છોકરો ત્યાં મારી સાથે છે. એ કઈ કે છે. હા એવું કે મમ્મી નહીં આવે હવે પપ્પાને મળવા. મારી મમ્મી નહીં આવે. મારી મમ્મી નહીં આવે પપ્પાને મળવા. અરે મારા પપ્પાને તમારા તને ના પડી જાય તું મેકઅપ વગર ના યાર રીતે બહાર. મારે કેટલા પ્રોબ્લેમ થાય છે પછી. મારા બધા ફ્રેન્ડ્સ મને એવું કહે છે કે તારી ગર્લફ્રેન્ડ આવી છે. અરે યાર કેવું લાગે પછી. અરે મમ્મી તું બહાર જતી હોય ને ત્યારે પેલા સોનિયા આંટી પપ્પાની સામે બહુ આમ ઈશારાઓ કરતા હોય બધા. હા અરે એમને એક્ટિવામાં કિક મારી આપતા હતા હમણાં વચ્ચે તો પપ્પા. હા અરે સર એમ કહું છું કે આજે ટ્યુશનમાં નહીં અવાય. હું ઘરે જ છું. આજે તાવ આવે છે. હા લો ભાઈ સાથે વાત કરાવું. હા એમનું કોને તાવ આવે છે આજે નહીં આવે ટ્યુશનમાં. સર હેલો બ્રધર જો તાવ આવે એટલે નહીં આવે ખાલી ઉપર. હેલો બોલો હેલો તાવ આવે છે એટલે નહીં આવે. હેલો એ બોલશે નહીં તમે ખાલી કહી દો તમારે. હેલો આજે કદાચ આવશે નહીં. એમને તબિયત ખરાબ છે એટલા માટે. હેલો હા
હલો હા અરે ભાઈ હતા મારા તો તમે કઈ બોલતા કેમ નથી હા તબિયત નથી સારી મારી આજે એટલે નહીં અવાય ભાઈએ તો કીધું સારું ભાઈને આપું છું ફરી વ્યવસ્થિત કહો એમને કે ભાઈ નહીં અવાય હેલો એ નહીં બોલે તમે તમારે બોલી નાખો તમારું નામ કહો ને પછી કહી દો કે નહીં અવાય એમ બોલો તો એ નહીં બોલે હા ભાઈ પિન્ટુભાઈ વાત કરું છું એમના બ્રધર એટલે એમને હવાય એવું જ નથી એમ તબિયત ખરાબ છે એટલે સર આજે ટ્યુશનમાં નહીં આવ્યો મારાથી અરે પેટમાં દુખે છે તાવ આવે છે સાહેબ બહુ જ ઉભા રહો મમ્મી સાથે વાત કરાવું હે હા ઉભા રહો સરને હું કોને કહેવાય આજે તાવ આવે એટલે નહીં આવે સર અરે આમ હલો આજે તાવ આવે છે એટલે નહીં આવે સર આજે એને તાવ આવે છે એટલે એ નહીં આવી શકે હા જોયું હા સારું સારું અરે બહુ વધારે પડતો તાવ છે 104 પપ્પા તને એવું કઈ કહેતા હોય છે કે અનુપમા સિરિયલ તાર નહીં જોવાની તું તાર તારી રીતે જોવે છે ને બસ તો હા ટ્રાફિકમાં છું हाँ हाँ अरे बहुत ट्रैफिक है यहाँ वो घर पर है सर वो घर पे है हाँ और आराम कर रहे हैं आराम ट्यूशन में कर नहीं रहे आज आएगा। घर बंक मार के बंक ट्यूशन में नहीं आएगा हाँ पापा वो मसाला खा रहे हैं तो थोड़ा उधरस चढ़ी है हाँ ऐसा मसाला नहीं खाना चाहिए हाँ सर वो ट्यूशन पे नहीं आएगा आज हाँ वो बुखार चढ़ा है ताव चढ़े हो ताव चढ़ा हुआ है उसको हाँ हाँ डॉक्टर को दिखाना है हाँ डॉक्टर को दिखाना ઓવર એક્ટિંગ ના 50 રૂપિયા કટ હા જોરદાર મજા પડી ને તો ખાલી આ વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ના ભૂલતા અને નેક્સ્ટ કોલ ઉપર હું કઈ કઈ વાતો કરું એ પણ મને નીચે કોમેન્ટની અંદર કહેવાનું જરાય ના ભૂલતા Where is it? Prankman, MIT, Prankman, MIT, MIT.